પહોંચી ગયા છીએ આપણે 5 ઇમેજ છે 5 ઇમેજને આપણે જોવાની છે એમાં કયા કયા વર્ડ આવે છે તે જોવાના છે ચલો વિદ્યાર્થી મિત્રો જો પીડીએફ જોતી હોય તો નીચે આપેલ વોટ્સએપ નંબર પર મેસેજ કરો ત્યાં આગળ તમને પીડીએફ મળી જશે અચ્છા તો અહીં બે વર્ડ છે અમોરલ અને ઇમોરલ અમોરલ એટલે શું કહેવાય કે તમને એવું ખબર ના હોય કે એનાથી શું થવાનું છે ફાયદો થવાનો છે કે નુકસાન થવાનું છે એ ખબર ના હોય અને એ તે કામ કરો તમે એને શું કહેવાય છે અમોરલ ફોર એક્ઝામ્પલ જ્યારે વાઘ છે એના ખાવા માટે શું કરે છે શિકાર કરે છે તો એને શું કહેવાય છે અમોરલ કહેવાય કેમ અમોરલ કહેવાય કારણ કે એને ખબર નથી એનાથી એને જેલમાં જવું પડશે એનાથી એ થશે એનાથી એને કાનૂન દ્વારા એને શું કરશે એને કાર્યવાહી કરાશે એને ખબર જ નથી એને મોરલ છે જ નહીં એટલે કે શું કે અનએથિકલ પર્સનાલિટી છે જ્યારે ઇમોરલ એટલે શું કે હ્યુમન કિલિંગ એટલે કે શું કે ધારો કે માણસ છે માણસ શું કરે છે કોઈ બીજા માણસને શું કરે છે મારી નાખે છે તો એને શું કહે છે ઇમોરલ કહેવાય કારણ કે શું છે માણસને ખબર છે કે કાનૂન દ્વારા મને દંડ મળશે માટે મોરલ અને ઇમોરલ આપણને આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ચલો આપણે બીજો વર્ડ જોઈએ એડિક્ટ એડિક્ટ એટલે આપણે એને શું કહેવાય એડિક્ટ ADDICT એડિક્ટ એટલે શું કહેવાય આદત કહેવાય એડિક્ટ એટલે થઈ ગયું એટલે કે એની હેબિટમાં આવી ગયું એમ એડિક્ટ એટલે કે શું કહેવાય આદત કહી શકાય આપણે જો આ છોકરીને શું છે એટલે આદત છે ફોન જોવાની તેને શું કહેવાય એડિક્ટ કહેવાય ADDICT એડિક્ટ એટલે કે આદત બીજો વર્ડ છે આપણો એમ્બિજિયસ જો એટલે કે એક કરતાં વધારે અર્થ નીકળતા હોય એક કરતાં જેના વધારે અર્થ નીકળતા હોય નીકળે તેને શું કહેવાય એમ્બિજિયસ કહેવાય શું કહેવાય એમ્બિજિયસ AMBIGUOUS એમ્બિજિયસ AMBIGUOUS એમ્બિજિયસ AMBIGUOUS એમ્બિજિયસ એટલે શું કહેવાય એક કરતાં વધારે અર્થ નીકળે કોના જો આપણને કઈ બાજુથી દેખાય છે આ બાજુથી પણ દેખાય છે અને ઉપરથી પણ દેખાય છે તો શું કહેવાય એમ્બિજિયસ કહેવાય ચલો એક્રોબેટ એટલે શું કે જે આપણે જાદુગર સર્કસ દેખાડતો વ્યક્તિને શું કે એક્રોબેટ કહેવાય શું કહે છે એક્રોબેટ ACROBAT એટલે કે જે જાદુગર દેખાડતો હોય એ વ્યક્તિને શું કહેવાય એક્રોબેટ કહેવાય શું કહેવાય એક્રોબેટ ACROBAT એક્રોબેટ ચલો હવે મસ્ત વર્ડ છે એબ્લ્યુશન ABLUTION એબ્લ્યુશન એટલે શું છે પવિત્ર સ્નાન કહેવાય શું કહે છે પવિત્ર સ્નાન કહેવાય જે ઇસ્લામ ધર્મ હોય કે કોઈ પણ એવો ધર્મ હોય ત્યાં આગળ શું હોય છે કે હાથ પગને એવું ધોઈને તમારે જવાનું શું કરવું એટલે કે પવિત્ર સ્નાન કરીને ક્યાં જવાનું છે અંદર પોતાના ધાર્મિક સ્થાન પર શું કરવાનું છે પ્રવેશ કરવાનો હોય છે એક કન્ડિશન હોય છે તેને શું કહે છે એબ્લ્યુશન કહેવાય શું કહે છે એબ્લ્યુશન ABLUTION એબ્લ્યુશન પીડીએફ માટે નીચે આપેલ વોટ્સએપ પર મેસેજ કરો 99 046 60 948 ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો